सर्वशक्तिमान हमारा आकाशमान हमारा देव, हमारा प्रभु, हमारा राजा, पवित्र पवित्र देव, आभार मानता स्तवन करता प्रभु અમે અમારા પગ ઉપર ઉભા રહીને તારી સ્તુતિ કરી શક્યા માટે અમે તારો આભાર માનીએ છીએ અને નિશ્ચિત જાણીએ છીએ આદર માન મહિમા તથા સ્તુતિને યોગ્ય તમે આકાશ અને પૃથ્વીમાં એકલા યોગ્ય પ્રભુ છો. અમારા સ્તુતિના હરેક શબ્દ, નાદ, સંગીત પ્રભુ તમારી આગળ માન્ય થાઓ પ્રભુ ઈસુના નામમાં. આમેન. Praise the Lord. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તાનાથ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાઓ. કેટલી સુંદર સવાર આપણા પ્રભુએ આપણને આપી કે આપણે પોતપોતાના નિવાસ સ્થાનોમાંથી નીકળીને પ્રભુની પવિત્ર હજુરમાં આવી શક્યા. તેણે આપણને પ્રભુ જીવન, નવી સવાર, નવી કૃપા આપી. પ્રભુના નામને ખૂબ ધન્યવાદો. આવો આ સમયે પ્રભુને મહિમામાન તથા ગૌરવ આપતા આપણે શાસ્ત્રને ખોલીશું. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 28મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 15મી કલમ. ઉત્પત્તિ 28 અને 15મી કલમ. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર, ધન્યવાદ ને સાથે અમે અત્યારે ફરી વખતે તમારી પાસે આવ્યા છે. અમે તમારા વચનો માટે ખૂબ આભાર માનીએ છીએ અને ઓ પિતા, અત્યારે અમારી પ્રાર્થના છે હે સર્વશક્તિમાન પરમેશ્વર, તારું વચન કહે છે કે હું તારી તરફ દ્રષ્ટિ રાખી, તારી તરફ જોઈને હું તને બોધ કરીશ તથા શીખવીશ. હા પ્રભુ, આ સમયે તમે અમને બોધ કરો, શીખવો અને આજની આત્મિક રોટલીથી અમને તૃપ્ત કરો. પિતા, અમારા મુખને ખોલો, મારામાં બોલો. અહીં બેઠેલી દરેક વ્યક્તિ પર આજ તારો આત્મા હાલતો થાય અને વચનથી અમને આશીર્વાદ આપો પ્રભુ ઈસુના નામમાં. આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. જેમ આપણને શાસ્ત્ર ત્યાર સુધી બતાવી રહ્યું, આપણે શાસ્ત્ર શીખતા રહ્યા કે જેમાં જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ જે એસાવનો હતો, કેમ કે એસાવ જ્યેષ્ઠ હતો, પરંતુ તેણે પોતાનું જ્યેષ્ઠપણાનો જે ભાગ હતો તેને હલકો ગણ્યો અને એ આશીર્વાદ યાકૂબે માંગી લીધો અને દેવે યાકૂબને જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ આપ્યો. જ્યારે તેના પિતાજીએ તેને આશીર્વાદ આપ્યો અને હવે એસાવને ખબર પડી કે મારા ભાઈને મારા પિતાએ આશીર્વાદ આપી દીધો છે, તે બહુ રડ્યો અને પિતાને કહ્યું કે મને પણ આશીર્વાદ આપ. અને તેના પિતાએ કીધું કે તારા માટે હવે આશીર્વાદ નથી. અને તેની માટે જે વચન પોકારવામાં આવ્યું તે એ હતું કે તું તારી તલવારથી જીવશે, તું તારા ભાઈની સેવા કરશે, વગેરે વગેરે તેને કહેવામાં આવ્યું. અને તેને બહુ ગુસ્સો આવ્યો અને તેણે ચાખ્યું, પોતાના મનમાં વિચાર કર્યો કે હું મારા ભાઈને મારી નાખીશ. અને તેનો ઈરાદો એ ભાઈને મારી નાખવાનો હતો. અને ગયા દિવસોમાં આપણે પ્રભુનું વચન જોઈ ગયા કે રિબકાએ યાકૂબને કીધું કે તારો ભાઈ તને મારી નાખે અને મારું દિલ, મારું હૃદય શોકિત થાય, એના કરતા તું અહીંથી લાબાનના ઘેર ચાલ્યો જા. અને આપણે પ્રભુનું વચન જોયું કે તે ફક્ત પોતાની લાકડી લઈને
પોતાનું બધું કમ્ફર્ટ, દાસ દાસીઓ, રાજલસીલું, ખેતરો બધું મૂકી દઈને તેની માએ તેને કહ્યું તે પ્રમાણે તે નીકળી પડ્યો. આપણે પણ વચન ગયા દિવસોમાં જોયું કે તે જવા નીકળ્યો અને ચાલતા 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 અંધારું થયું અને ઝાડ નીચે પથ્થર માથા પર મૂકીને સૂઈ ગયો અને દેવે ત્યાં તેને દર્શન આપ્યું. એક સીડી જમીનથી આકાશ સુધી પહોંચે એટલી મોટી સીડી હતી અને એ સીડી ઉપર દેવના દૂતો ચડતા ઉતરતા હતા અને છેક ટોચે એટલે કે આકાશે દેવ પોતે હતો અને યહોવાએ તેને કહ્યું, તારા બાપ ઇબ્રાહીમનો દેવ, ઈસાકનો દેવ, જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તારા સંતાનને આપીશ. જેને માથું ઠેકવાને ફક્ત પથ્થર હતું એ જગ્યા વિશે દેવે તેને કહ્યું, આ જગ્યા હું તને તારા સંતાનોને આપીશ. હજુ તે કુંવારો છે, એની પાસે કશું જ નથી, ઘર નથી, છત નથી, કશું જ નથી. પણ દેવે કીધું, જે જગ્યા પર તું છે એ જગ્યા હું તને અને તારા વંશજોને આપીશ અને તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદ પામશે. અને દેવે તેને 15મી કલમમાં કહ્યું કે જે મેં તને કહ્યું છે તે બધું પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. હાલેલુયા. હું પૂરું કરીશ અને તને આ જગ્યામાં પણ પાછો લાવીશ. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે તે આગળ વધતા કુવા પાસે આવે છે અને કુવા પાસે ની વાતો તમે જાણો છો. રાહેલના ઘેટાઓને પાણી પાવાને તેણે કેવી રીતે મહેનત કરી, તેણે પ્રયત્ન કર્યો એ પણ તમે જાણો છો. અને લાબાનના ઘરમાં તે આવ્યો ત્યારે બાઇબલ કહે છે તેણે 1 મહિના સુધી ચાકરી કરી, સેવા કરી. અને લાબાને તેને કહ્યું કે તું મારા ઘરમાં રહે છે અને તું મફત ચાકરી કરે એ મને પસંદ નથી, કેમ કે તું મારા હળગાનો છે. અને યાકૂબને તેણે પૂછ્યું કે હું તારા માટે શું કરું? અને તેણે કહ્યું કે તારી દીકરી રાહેલ મને આપ. તારી દીકરી રાહેલ મને આપ. અને લાબાને ચાખ્યું કે બીજા કોઈને રાહેલ આપવી એના કરતા યાકૂબને રાહેલ આપવી સારી છે. અને પ્રભુનું વચન કહે છે કે રાહેલ પર તેને પ્રીતિ હતી અને તેણે તેની નાની છોકરી રાહેલ, લાબાની નાની છોકરી માટે તેણે 7 વર્ષ ચાકરી કરી. સ્ત્રીને મેળવવા તેણે બીજું કોઈ વસ્તુ લીધું નહીં. તે કામ કરતો રહ્યો, ખાતો રહ્યો, ફક્ત રાહેલને મેળવવા માટે. કેમ કે તેના પિતાએ કહ્યું કે હા હું તને આપીશ. અને બાઇબલ કહે છે 7 વર્ષની ચાકરી, એ 7 વર્ષ તેને બહુ થોડા દિવસ જેવા લાગ્યા. અને આપણે પ્રભુનું વચન વાંચ્યું અને જાણીએ છીએ તે પ્રમાણે ઉત્પત્તિ 29 અને 19માં કહે છે, અને લાબાને કહ્યું બીજા માણસને આપવા કરતા તને આપવી તે સારી છે, તું મારી સાથે રહે. અને યાકૂબે રાહેલને સારું 7 વર્ષ સુધી ચાકરી કરી અને તેના પર તેની પ્રીતિ હતી, માટે તે 7 વર્ષ તેને થોડા દહડા સરખા લાગ્યા. 7 years પૂરા કર્યા. હવે 7 વર્ષ પૂરા થયા, રાહેલને પ્રાપ્ત કરવાનો સમય આવ્યો. ત્યારે લાબાને ઉઠીને રાહેલને નહીં પણ તેની મોટી દીકરી લેઆને તેના હાથમાં સોંપી. અને લેઆને તેના હાથમાં સોંપી અને પછી યાકૂબને ખબર પડી કે ઓહ, આ તો રાહેલ નથી, આ તો લેઆ છે. તો પણ તેણે તેને આપી માટે તેણે તેની સ્ત્રી તરીકે
દિલ રાહેલ માટે હતું. રાહેલને માટે તેણે 7 વર્ષ ચાકરી કરી અને પછી લાબાનને તેણે કહ્યું કે તે મારી સાથે આવું કેમ કર્યું. અને પછી પ્રભુનું વચન 27મી કલમમાં કહે છે, આનું અઠવાડિયું પૂરું કર અને બીજા 7 વર્ષ સુધી મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તને પણ આપીશું. એટલે બીજા 7 વર્ષ એણે એમ ન કીધું ઓકે હું આપું છું તને મારી દીકરી. ના, એણે કીધું બીજા 7 વર્ષ તું ચાકરી કર. એટલે રાહેલને પ્રાપ્ત કરવા તેણે બીજા 7 વર્ષ ચાકરી કરી. પ્રેમના બાળકો, દેવની પસંદગી, દેવના આશીર્વાદોમાં ઘણી બધી વખતે અન્યાય, ઘણી બધી વખતે અયોગ્યતા, ઘણી વખતે આપણો હિસ્સો લઈ લેવામાં આવે, છેતરી કાઢવામાં આવે, પડાવી લેવામાં આવે, તો પણ આજે યાકૂબના જીવનથી આપણો પ્રભુ આપણને એમ શીખવાડે છે કે આપણામાં સહનશક્તિ, આપણામાં ધીરજ, આપણામાં નમ્રતા અને આપણામાં આશા કદી ખૂટે નહીં, કદી વિશ્વાસ ખૂટે નહીં. પવિત્ર શાસ્ત્ર બાઇબલની એક બાબતો આ શાસ્ત્રમાં લખવામાં આવેલી છે તે ઇતિહાસ રૂપી એક કહાની નથી, પરંતુ શાસ્ત્રમાંનો દરેક શબ્દ, દરેક બીના આપણને બોધ, નિષેધ, સુધારો, ઉત્તેજન આપે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે બાઇબલ કહે છે કે તેણે આ ચાકરી કરી અને ત્યાર પછી પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે ત્યાર પછી તેને રાહેલ સ્ત્રી થવાને આપી. પ્રભુના બાળકો, હું આજ આપને કહું છું, જો તમે YouTube ઉપર સિસ્ટર યુનિસ દ્વારા આ યાકૂબની જે સ્ત્રીઓ છે એ વિશે એ સંદેશને તમે સાંભળશો તો ત્યાં 4 પ્રકારની સ્ત્રીઓ છે અને 4 પ્રકારની સ્ત્રીઓને યાકૂબે કેવી રીતે સાચવી પ્રેમ બતાવ્યો એ બાબત વિશે પ્રભુ બહુ સરળ રીતે આપણી સાથે વાત કરે છે. પૃથ્વી ઉપર દેવના બાળકો છે તેઓ 4 પ્રકારના હોઈ શકે. રાહેલના સ્વભાવના, લેયાના સ્વભાવના, લેયાની દાસીના સ્વભાવમાં અને રાહેલના દાસીના સ્વભાવમાં પણ હોઈ શકે. પરંતુ આ 4 સ્ત્રીઓની પ્રત્યે યાકૂબનું જે વલણ હતું તે અન્યાયથી ભરેલું ન હતું. આજ આપણો પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. જે દેવના બાળકો છે, આશીર્વાદના સંતાનો છે, પ્રભુની પસંદગી છે, જેઓ જ્યેષ્ઠ પુત્રપણાના હક અને આશીર્વાદોને કદી પણ ગુમાવવા માંગતા નથી, પણ દેવની પસંદગીમાં જેઓ ચાલે છે તેઓની માટે હરેક બીના, હરેક સંકટ, હરેક પરીક્ષણ, હરેક પરિસ્થિતિ બાઇબલ કહે છે એકંદરે હિતકારક છે. અને આવા સંદેશ અને આવા મેસેજ જેઓ દૂધ પીતા વિશ્વાસીઓ અથવા નવા વિશ્વાસીઓ તેને સમજી નથી શકતા, પરંતુ જેઓ વિશ્વાસની દોડમાં ચાલે છે અને ધીમે ધીમે વૃદ્ધિ પર વૃદ્ધિ પામતા જાય છે અને તેઓને સંકટોમાં થઈને પસાર થવું પડે છે, અગ્નિરૂપી પરીક્ષાઓમાંથી નીકળવું પડે છે, એ બાળકોને માટે આ સંદેશાઓ તેઓને હિંમત, બળ પૂરું પાડે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે અંતના સમયના બાળકો છીએ, માટે પ્રભુનું વચન જે આપણા માટે આત્મિક ખોરાક, પ્રભુનું વચન આપણા જીવનની માટે સુધારો
તેની આગળ કબૂલ કરીએ તો તે આપણા પાપોને માફ કરવાને વિશ્વાસુ તથા ન્યાયી છે. બાઇબલ કહે છે પાપોની ક્ષમા કરવાને તે ખુશ છે, તે રાજી છે. હાલેલુયા. બાઇબલ કહે છે પૂર્વ પશ્ચિમથી દૂર છે, તેટલા તેણે આપણા અપરાધોને દૂર કર્યા છે. અને બાઇબલ કહે છે કે વાદળાની પેઠે હું તારા પાપને ભૂંસી નાખું છું, હું યાદ કરતો નથી. પ્રબોધકના પુસ્તકમાં એમ પણ લખવામાં આવ્યું છે, એવું કયો દેવ છે કે જે પાપોની માફી આપે છે અને આપણા પાપોને સમુદ્રના ઊંડાણમાં નાખી દે છે. મતલબ પ્રભુના બાળકો, જે ઘડીએ તમે પ્રભુ પર વિશ્વાસ કર્યો અને જે ઘડીએ પવિત્ર આત્માએ તમને કન્વિન્સ કર્યા કે હું મારા પાપોના કારણે મારા પ્રભુથી દૂર છું, મારો પ્રભુ મને જીવન પુષ્કળતાનું જીવન આપવા માંગે છે અને મારો દેવ મારા પાપોને માફ કરવાને સમર્થ છે, અને આપણે આપણા પાપોને પ્રભુની આગળ કબૂલ કર્યા અને આપણે તેના પર વિશ્વાસ કર્યો. અને શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ છે, અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને બાઇબલ કહે છે કે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્તતો નથી અને આપણા અન્યાય પ્રમાણે તે આપણને લેખવતો નથી, વર્તતો નથી. મતલબ તેણે આપણા પાપને માફ કર્યા અને આપણું જૂનું માણસપણું પ્રભુના વચન પ્રમાણે બાપ્તિસ્માના વિધિ દ્વારા જૂના માણસપણાને દફન કરી પ્રભુમાં ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ થયા. આપણે પવિત્ર આત્માથી પણ ભરપૂર થયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપણે મધ્યસ્થીનો આત્મા આપ્યો. આપણે પોતાના માટે, કુટુંબ માટે, ઘણાઓની માટે મધ્યસ્થી કરતા રહ્યા. પ્રભુએ આપણા પાપોને માફ કર્યા. પ્રભુએ આપણે આત્મિક વરદાનો પણ આપ્યા અને દેવે તે વરદાન પ્રમાણે આપણો ઉપયોગ કર્યો. અને સામાન્ય વરદાન જે દરેકને કૃપાદાન છે એ તો વચનનું પ્રકટીકરણ, કે જ્યારે તમે બાઇબલ વાંચો છો દેવનો આત્મા પર્સનલ તમને એમાંથી પ્રકટીકરણ કે તમને ખુલાસો કે તમને સમજણ આપે છે. અને આ એક કૃપાદાન એવું છે જે દરેકને આપવામાં આવેલું છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ કૃપાદાન દ્વારા આજ દિવસ સુધી તમે પ્રભુની અંદર ટકી રહ્યા છો. આ દિવસ સુધી તમે વિશ્વાસની દોડમાં દોડી રહ્યા છો અને પ્રભુ એ તમને પવિત્ર કર્યા છે, શુદ્ધ કર્યા છે. પણ હજુ બાઇબલ કે જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય, પવિત્ર છે તે પવિત્ર થતો જાય. રખેને આપણી આત્મિક યાત્રામાં ઇસ્રાયેલ પુત્રો કનાન તરફ ચાલતા કડવા પાણી પાસે આવ્યા અને કચકચ કરી. તેઓએ મૂસાને ઉપરથી નીચે આવતા વાર લાગી અને તેઓએ કચકચ કરી કે અમને દોરીને લાવનાર આગેવાન ક્યાં ગયો અને અમને તો દેવ જોઈએ. અને માર્ગમાં તેઓએ સોનાનું વાછરડાની આગળ તેઓ નાચ્યા કૂદ્યા અને સોનાના વાછરડા આગળ એમ બોલ્યા કે તું જ યહોવા અમને મિસ્રમાંથી કાઢી લાવ્યો છે. દેવને જે માન આપવાનું હતું એ માન માણસના હાથ દ્વારા બનાવેલી પ્રતિમાને માન આપવા લાગ્યા. તેઓમાંના કેટલા એક લોકો માર્ગમાં વ્યભિચારી થયા. કેટલા બધા લોકોએ માર્ગમાં દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેઓનો વિશ્વાસ ફૂટી ગયો. તેઓએ આ કચકચ કરી મૂકી અને બાઇબલ કહે છે અરણ્યમાં ઘણા લોકો મરણ પામ્યા. ઘણા લોકો પ્રભુની કૃપાની અંદર એ પાસખાના રથ દ્વારા નીકળ્યા. ઘણા ગરીબ હતા અને બાઇબલ કહે છે મિસ્રમાંથી નીકળ્યા ત્યારે તેઓ સોના ચાંદી મૂલ્યવાન ઝવેરાત અને વસ્ત્રો સાથે નીકળ્યા. તેઓમાંના કોઈના પગમાં સોજા ચડ્યા નહીં, તેઓના વસ્ત્ર ફાટ્યા પણ નહીં. શત્રુ આવ્યું અરણ્યમાં, દેવ લડ્યો, છતાં પણ અમુક પરિસ્થિતિની અંદર તેઓ હઠીલા થયા. તેઓએ બડબડાટ કર્યો અને બાઇબલ એમ કહે છે, આવો પહેલો કોરિન્થીયોનો પત્ર અને આપણે ખોલીએ તેનો
અને હું વાંચું છું તેની 3જી કલમથી, 1 કોરિન્થી 10 અને 3જી કલમથી. સર્વે એક જ આત્મિક અન્ન ખાધું અને સર્વે એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તે ખડક તો ખ્રિસ્ત હતો, પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. દેવ કેમ પ્રસન્ન હતો? એ છલા પાગળ પુરુષો, સ્ત્રીઓ, બાળકો અલગ, કેમ દેવ તેઓની પર પ્રસન્ન હતો? શું કારણ હતું કે દેવે તેઓને ગુલામીમાંથી છોડાયા, દેવે તેઓને માનનાથી તૃપ્ત કર્યા, દેવે તેઓની માટે યુદ્ધો કર્યા, દેવે તેઓને માંસ શીલિંગ આપ્યું, બધાને પ્રભુએ તંદુરસ્ત રાખ્યા. તો કેમ તેઓના પર દેવ પ્રસન્ન હતો? આ પ્રમાણે બાઇબલ કહે છે 5મી કલમ, પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા, તેવા આપણે ન થઈએ, એ માટે આ વાતો આપણે સારું ચેતવણી રૂપ છે. બાઇબલ કહે છે ભૂંડી વાસના કરવા લાગ્યા. ઓ ચર્ચ, આ મન અને આ વિચારો પ્રભુની કૃપા અને પ્રભુના આશીર્વાદોથી માણસને દૂર કરે છે. પ્રભુનું વચન કહે છે નૂહના સમયમાં માણસની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે આ પ્રથમની મંડળીમાં પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. એક કપલ પ્રભુની પાસે આવ્યું અને મનમાં તેઓ વિચાર કર્યો કે આપણે આ ભૂમિ વેચીએ અને થોડી સંતાડીએ અને આપણે એમ કહીશું પ્રભુના શિષ્યને આ અર્પણ તમે સ્વીકારો. અનાનિયા અને સાફીરા, અનાનિયાએ આવીને પ્રેરિતોના પગ આગળ એ અર્પણ મૂકીને તેણે કીધું ને પિતરે કીધું, ઓ અનાનિયા, શૈતાને તારા મનમાં એવો ભૂંડો વિચાર કેમ મૂક્યો છે? આ ભૂમિ તારી હતી ત્યારે શું તારું ન હતું? પણ દેવના નામમાં ભૂમિ વેચ્યા પછી તે કેમ સંતાડ્યું છે? અને તે મરણ પામ્યો, તેની પત્ની પણ મરણ પામી. ચર્ચ, આપણે પાપના દાસ, પાપના લોકો હતા અને આપણે આપણું જીવન પ્રભુને સમર્પણ કર્યા પછી આપણે થોડું સંતાડીએ છીએ તો આપણું જે અર્પણ અનાનિયા, સાફીરા અથવા હું કહી શકું છું કાઈનના જેવું અર્પણ થશે. અને એ અર્પણ પ્રભુને પસંદ નથી. પણ શાસ્ત્ર કહે છે તું તારા પૂરા મનથી, પૂરા જીવથી, પૂરા ધનથી તારા દેવની ઉપર તું પ્રીતિ કર. હાલેલુયા. 50-50 નહીં, 90-10 નહીં, 60-40 નહીં, પણ 100%. પ્રેઝ ધ લોર્ડ. તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ ચઢાવો. અને માટે ઓ ચર્ચ, હું આજ આપને કહું છું કે જો આપણે દેવ પર ભરોસો કર્યો છે તો આપણે કદી પણ દેવને અર્પણ આપતા, પ્રાર્થના કરતા કોઈ બાબતની અંદર આપણામાં ભૂંડો વિચાર ન આવવો જોઈએ. મનમાં પણ આપણે અશુદ્ધ થવા ન જોઈએ. મનમાં પણ આપણે નીચ વિચાર કરવો ન જોઈએ. પણ આપણા પ્રભુની માટે પૂરો આદર, માન, સત્કાર હોવો જ જોઈએ. કે બાઇબલ કહે છે માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ યહોવા અંતઃકરણ તરફ જુએ છે. અને માટે દાઉદ, જેના વિશે દેવે કહ્યું કે મને મારો મનગમતો માણસ મળ્યો છે, એ દાઉદ દેવની આગળ એમ પ્રાર્થના કરે છે કે ઓ પ્રભુ, તું મારા ચાર વિચારની પરીક્ષા કર, મને જો, મને તપાસ, જો મારામાં કોઈ બુરાઈ છે તો તું તેને દૂર કર અને જીવનના માર્ગમાં તું મને ચલાવ. પ્રેઝ ધ લોર્ડ. આલે મનની કમર બાંધો. બાઇબલ કહે છે મનની કમરને બાંધો. મનની કમરને બાંધો. શાનાથી બાંધો? સત્યથી કમરને બાંધો, વચનથી બાંધો કે આપણા મનમાં પણ શૈતાન બુરો વિચાર ન લાવે. ઇસ્રાયેલ મરણ પામ્યા. 6ઠી કલમમાં કહે છે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેવા આપણે ન થઈએ. માટે આ વાતો આપણે સાવચેત
સર્પોથી નાશ પામ્યા તેમ આપણે ન કરીએ. વળી જેમ તેઓમાંના કેટલાયે બડબડાટ કર્યો અને સંહારસથી નાશ પામ્યા તેમ તમે બડબડાટ ન કરો. હવે એ સગડું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું અને જેઓના પર યુગોનો અંત લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે છે તે પોતે ન પડે માટે સાવધ રહે. માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છુટકારાનો પણ માર્ગ રાખશે. પ્રભુના બાળકો આપણે સ્વર્ગીય કનાન તરફ યાત્રામાં છીએ. આપણે યાકૂબની યાત્રાને શીખી રહ્યા છીએ અને આપણા પોતાના જીવનની યાત્રા આપણે સ્વર્ગીય દેશ તરફ જઈ રહ્યા છીએ. આપણે એક સ્પિરિચ્યુઅલ યાત્રા છે. બાઉલ કહે છે હું સારી દોડ દોડ્યો છું. પ્રભુની સ્તુતિ થાઓ. એક દોડ આપણે દોડી રહ્યા છીએ કે એ દોડમાં આપણે એવું દોડીએ કે આપણને ઇનામ મળે. ત્યારે આજે યાકૂબના જીવન દ્વારા આપણો પ્રભુ આપણને શીખવાડી રહ્યો છે કે જીવનની અંદર ક્યારે પણ અન્યાય આપણે ચાહતા હોય એના કરતા કંઈ બીજું જ આપણી આગળ હાજર થાય અને જેની માટે આપણે ચાકરી કરી એ નામ મળે અને પાછું ફરીથી એક કડીક શરૂ કરવું. કોઈ વિદ્યાર્થી 1 થી 10 ધોરણ ભણી લીધું હોય અને એને કહે કે હવે તું ફરીથી કેજી થી સ્ટાર્ટ કર. તમે વિચાર કરો એને કેટલું ખોટું લાગશે. કેટલું ખોટું લાગશે. 12મો બોર્ડ પાસ થઈ ગયો છે અને કોઈ એમ કહે છે ના 12મો એને પરીક્ષા જ નથી આપી. 12માં એ એબ્સન્ટ છે. so many time અમુક સ્ટુડન્ટ્સ માટે રિઝલ્ટ આવે ત્યારે રિઝલ્ટની અંદર બાળકે પરીક્ષા આપેલી હોય પણ રિઝલ્ટની અંદર એ એબ્સન્ટ. તમે વાંચતા હશો વર્તમાન પેપરોની અંદર અરે મેં પરીક્ષા આપી છે અને એબ્સન્ટ કેમ? મતલબ કે ફરીથી ચાલુ કરો. અને ફરીથી ચાલુ કરવું એ કેટલું કઠણ છે. તમને પ્રમોશન મળવાની તૈયારી છે. પ્રમોશન માટે તમે હકદાર જ છો. તમારા કરતા અયોગ્ય વ્યક્તિને પ્રમોશન મળી જાય છે અને તમે રજૂઆત કરો છો કે આની માટે તો હું હકદાર હતો અને ત્યારે ડાયરેક્ટર કે મેનેજર કહે કશું વાંધો નહીં ફરીથી ચાલુ કરે પછી ભવિષ્યમાં અમે તને જોઈ લઈશું. તમને કેટલું ખોટું લાગે. યાકૂબે જેની માટે 7 વર્ષ ચાકરી કરી એના બદલામાં એને બીજું આપવામાં આવ્યું અને હવે જે તેને પ્રાપ્ત કરવું જ છે તેની માટે એને બીજા 7 વર્ષ ચાકરી કરવાનો સમય આવ્યો. હું આજે આપને કહેવા માંગુ છું કે પરમેશ્વર પિતાનું વચન 7 મંડળીઓને કંઈ કહે છે. 7 દીવીની વચ્ચે ફરતા એક મનુષ્ય પુત્રને મેં જોયો. એ કોઈ નહીં 7 મંડળીમાં ખ્રિસ્તી સુપોતે. જે મંડળીમાં પ્રભુ ગયો ત્યાં સારું હતું તેના વખાણ કર્યા અને જે કોઈ સુધરવા જેવું હતું ત્યાં ચેતવણી આપી. પ્રભુનું વચન એક મંડળીને એમ કહે છે મારી પાછળ બોલો જીવંત પર્યંત તો વિશ્વાસુ થઈ રહે. જીવંત પર્યંત તો વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. બાઇબલ કહે છે કે તું જીવંત પર્યંત વિશ્વાસુ થઈ રહે. મતલબ સંકટ છે તો પણ વિશ્વાસુ, સંકટ નથી તો પણ વિશ્વાસુ. અને વિશ્વાસુ પણ એ પવિત્ર આત્મા
આત્માનું ફળ છે. વિશ્વાસ પવિત્ર આત્માનું ફળ છે. વિશ્વાસ પવિત્ર આત્માનું કૃપાદાન પણ છે. પ્રભુના બાળકો આ બધી બાબતોને અંતના સમયમાં, આપણા પ્રભુના આગમનના સમયમાં મને પણ એટલી બધી જરૂર છે અને તમને પણ એટલી બધી જરૂર છે. પિત્તર કહે છે, અમે તને મૂકી દઈને ક્યાં જઈએ? અનંત જીવનની વાતો તારી પાસે છે. હાલેલુયા. માટે મારું જે પણ થવાનું એ થાય, હું તેને વળગી રહીશ. જ્યારે પાઉલ મંડળીથી અલગ થઈને જતો હતો અને પાઉલને દેવે બતાવ્યું હતું કે તેનો પ્રયાણ કાળ પાસે આવ્યો છે, ત્યારે મંડળીના લોકો રડવા લાગ્યા. એને મૂકવા જતા તેને ચુંબન કર્યું. રેતીમાં તેઓએ ઘૂંટણે પડીને પ્રાર્થના કરી અને તેઓનો દિલ ભારે થઈ ગયો કે અમે પાઉલને ફરીથી જોઈ શકીએ કે. અને પાઉલે કીધું કે જો મારે પ્રભુ માટે મરવાનું થાય તો પણ હું મરવાની તૈયાર છું. પ્રભુના બાળકો જે દેવે આપણી પર પ્રાણ કરતા અધિક પ્રેમ કર્યો, જીવ આપતા સુધી તેણે પોતાના જીવને વહાલો ન ગણ્યો, એ સેમ પ્રેમ, એ જ પવિત્ર આત્માથી વેવડાવાયેલો પ્રેમ, મરણ પર્યંત આપણે પ્રભુનો નકાર ના કરીએ તો આપણે બહુ મોટો બદલો પામીશું. પૃથ્વી પરના સંકટો અને પૃથ્વી પરના દુઃખો વિશે બાઇબલ કહે છે કે સહન ન થાય કે પરીક્ષણ નહીં આવવા દો, પણ પરીક્ષણની સાથે છુટકારાનો માર્ગ પણ હું તમને આપીશ. હું એક વસ્તુ કહેવા માંગુ છું, સંકટો, દુઃખો અને પરીક્ષણો ક્ષણિક છે, પણ આશીર્વાદ અનંતકાલિક છે. માટે જે અનંતકાલિક છે તેને મેળવવાને માટે પૃથ્વી પર આપણે વધસ્ત મુશ્કીને ચાલવું પડે તો પણ આપણે રાજી ખુશીથી આપણો વધસ્ત મુશ્કીને ચાલવું જોઈએ. હું કેટલાય પ્રભુના બાળકોને જોઉં છું તો હંમેશા દિવેલ પીધેલા જેવું જ મોઢું હોય. ક્યારે બી એમ ના હોય પ્રેઝ ધ લોર્ડ, ચહેરા પર ખુશી ન દેખાય. જ્યારે બાઇબલ તો સદા કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે પ્રભુમાં સદા આનંદ કરો. અને માટે પાઉલ અને સિલાસનું આખું શરીર સોળ અને મારથી ઘાયલ થયેલા ઘાથી ભરેલું હતું. જેલખાનામાં પણ તેઓ આનંદ કરતા અને સ્તુતિ કરતા. પ્રભુના બાળકો, દુઃખમાં આનંદ કરો તો તમે પરખાયેલા વિશ્વાસીઓ છો. એટલું બધું મન દુખી કે જાણે આખું આકાશ તૂટી પડ્યું. જ્યારે પ્રભુ તેઓની રોટલી રોજ ખવડાવે, સવાર બપોર સાંજ ખવડાવે, વચ્ચે ભજીયા બનાવવાની ઈચ્છા થાય તો વચ્ચે ભજીયા બનાવી દે, અને ઈચ્છા થાય ત્યારે પીઝા મંગાવી લઈએ તો પીઝા મંગાવી લે. મનમાં ઈચ્છા થાય કે દાળવડા બનાવો તો એ પણ બનાવી લે. ઓ ઈશ્વર, આખું શરીર ઢાંકવાને સુંદર વસ્ત્ર આપતા હોય. ઓ છત નીચે સરસ સૂઈ જતા હોય, ઘરમાં પંખો હોય, ઘરમાં બાથરૂમ, ટોયલેટ બધું હોય અને બધું જ હોય. આત્મિક પરિવાર, વિશ્વાસી દીકરા દીકરીઓ હોય, સેવક સેવિકાઓ હોય, તેઓની માટે હંમેશા પ્રાર્થના હોય. ઓ પ્રભુના બાળકોનો આ તૂટી પડ્યો એવું તમે કદી ન કરો. શૈતાન દાઢી પાડશે. તારું વચન તો કહે છે કે તું સર્વ સમયમાં પ્રભુની સ્તુતિ કરવાનું મોડું તો છાસ જેવું છે. છાસ જેવું મોડું લઈને આવે છે, છાસ જેવું મોડું લઈને જાય છે. ઓ પ્રભુના બાળકો, નેવર પ્રભુમાં આનંદ કરીએ. બોલો આનંદ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ કરીએ તો આનંદથી પ્રેઝ ધ લોર્ડ કરીએ. હું તમને સાચી વાત કરું, મારા હું વખાણ કરું છું એમ નહીં, પણ પ્રભુએ મને મંડળીમાં આનંદ કરવાનું હૃદય આપ્યું છે. અને રવિવાર આવે અને એટલા બધા બાળકો જલ્દી ચર્ચમાં આવીને બેસી જાય. ઓ હાલેલુયા, સરસ મજાના તૈયાર થઈ નહીં ધોઈને આવે. કોઈને મોડું થતું હોય તો ચા પીધા વગર પણ આવ્યું હોય, પણ ચહેરા પર એવું ના લાગે કે ચા પીધા વગર આવ્યા છે, પણ ખુશ અને દરેકને પ્રેઝ લોર્ડ કરવાનો મને બહુ આનંદ થાય. હાલેલુયા. ચર્ચ પહેલા હું પ્રભુના બાળકોને મળું અને આનંદથી કહું પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આ કેટલી સુંદર કૃપા છે.
દાઉદને આપ્યું. એણે સુલેમાન રાજાને માટે દ્રવ્યના ભંડાર તૈયાર રાખ્યા હતા કે મારો દીકરો સુલેમાન દેવને સારું ઘર બાંધે. હાલેલુયા. પ્રભુના બાળકો આનંદ, બોલો આનંદ. હાથ ઊંચો કરીને કહો, હું સદા પ્રભુમાં હરખાઈશ અને આનંદ કરીશ, કેમ કે મારો ઉદ્ધારકર્તા જીવે છે, અહીં હાજર છે. હું તેને ધન્યવાદ આપું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. યાકૂબે તે સ્વીકારી લીધું. અરે બાઇબલ કહે છે જ્યારે તેણે બીજા 7 વર્ષ ચાકરી કરી, 30મી કલમ, રાહેલની પાસે પણ તે ગયો અને તેણે લેયા કરતા વધારે પ્રીતિ કરી અને તેણે બીજા 7 વર્ષ ચાકરી કરી, 14 વર્ષ ચાકરી કરી અને રાહેલ બાઈ હવે તેની પત્ની થઈ. અને બાઇબલ કહે છે લેયાને સંતાન થયા પણ રાહેલને સંતાન થયા નહીં. લેયા એક પછી એક બાળકને જન્મ આપતી ગઈ અને રાહેલને નહીં. અને રાહેલ એક દિવસે યાકૂબને કહે છે, મને બાળક આપને, મને બાળક જ નથી, હું વાંજણી છું. અને ત્યાર પછી પણ એનો એક પ્રોસેસ ચાલુ રહ્યો જે અત્યારે હું વાંચતી નથી. પ્રભુના બાળકો ઘણી બધી વાર જેને આપણે પ્રાપ્ત કરવાની મહેનત કરીએ છીએ તેના તરફથી ફળ મળતું નથી. મેં વિચાર્યું એન્જિનિયર થઉં, મેં વિચાર કર્યો ડોક્ટર થઉં, મેં વિચાર્યું કે હું આમ કરું તેમ કરું અને મળે ત્યારે હવા નીકળી જાય. તેને બાળક નહોતું. એ રાહેલ પણ કહેતી હતી મને બાળક જોઈએ. અને હું શું કરું? એમ નથી હું તારા પર પ્રીતિ નથી કરતો, હું તારા પર પ્રીતિ કરું છું. તને મેળવવા માટે તો મેં 7 વર્ષ બીજા ચાકરી કરી. પ્રભુના બાળકો ઘણી બધી વાર આપણે જે આશા રાખીએ છીએ એ આશા પૂરી થતી નથી. અને આવું સાંભળીને વિશ્વાસમાં પીછેહટ ન કરો. પણ આ વસ્તુ આપણા જીવનની અંદર એક આપણી યાત્રાની અંદર આવે છે. હા, અહીંથી બોમ્બે જવું હોય તો કેટલા બધા પંપ આવે. આપણે કૂદીને જવું પડે અથવા બ્રેક મારે જવું પડે. હું આજ આપને પૂછું, ઘણી બધી દોડ એવી છે, સીધી દોડ છે, ઇનામ મળે. ઘણી દોડ છે કોથળા પહેરીને દોડવાનું. હા, તકલીફ પડે છે કોથળા પહેરીને દોડવાનું. ઘણી દોડ હોય છે મોંમાં ચમચી લેવાની ને લીંબુ મૂકીને દોડવાનું. લીંબુ પડી ગયું તો ફેલ. ઘણી દોડ એવી છે રિલે રેસ. એક ઓબ્જેક્ટ બીજા હાથના વ્યક્તિના હાથમાં આપો, ત્રીજો લે, ચોથો લે, આખી ટીમને ઇનામ મળે. એક એવી પણ દોડ છે 2.5 ફૂટ ઊંચા લાકડા બાંધેલા હોય. દોડતા એ લાકડાને કૂદતું જવાનું, પણ જે જાય છે તેને ઇનામ મળે છે. પ્રભુના બાળકો ઇનામ છે. બોલો મારો બદલો છે. હાલેલુયા. અને પ્રભુનું વચન કહે છે અને દેવની દયા દ્રષ્ટિ રાહેલ પર થઈ. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે પ્રભુની સ્તુતિ થાવ. અને દેવે રાહેલને બાળક આપ્યું. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. અને બાળકને માટે હવે હું વાંચું છું ઉત્પત્તિ તેનો 30મો અધ્યાય અને 22મી કલમ. બોલો ઉત્પત્તિ 30 અને 22 સાથે વાંચીએ. ઉત્પત્તિ 30મો અધ્યાય 22મી કલમ. અને દેવે રાહેલને યાદ કરી. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે રાહેલને યાદ કરી. અને દેવે રાહેલને યાદ કરી. દેવે તેનું સાંભળ્યું, તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું અને તે ગર્ભવતી થઈ
અને બોલી કે દેવે મારું અપમાન ટાળ્યું છે અને તેણે તેનું નામ યુસુફ પાડ્યું અને બોલી કે યહોવા એક બીજો દીકરો પણ મને આપે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દેવ પોતાના બાળકોને યાદ કરે છે. બોલો, યાદ કરે છે. દેવ પોતાના બાળકોને સાંભળે છે. હાલેલુયા. દેવ તમારી પરિસ્થિતિને જાણે છે. દેવ તમારું અપમાન જાણે છે. દેવ તમારું દુઃખ જાણે છે. દેવે તેને યાદ કરી. જે બંધ હતું તે ખોલી નાખ્યું. તેને દીકરો થયો અને તેણે તેનું નામ યુસુફ પાડ્યું. જેવો યુસુફનો જન્મ થયો ને એને ખબર પડી કે મને દીકરાનું દાન મળ્યું છે, એને કીધું, દેવ મને બીજો પણ દીકરો આપ. પ્રેઝ ધ લોર્ડ. અને યુસુફના જન્મ પછી એક મોટો બ્રેક થ્રુ યાકૂબના જીવનમાં આવે છે. હાલેલુયા. અને શું બ્રેક થ્રુ આવ્યું એને આપણે વાંચીએ 31મો અધ્યાય 25મી કલમ. અને એમ થયું કે રાહેલ યાકૂબને જણી. ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, મને વિદાય કર કે હું સ્વદેશ એટલે મારા વતનમાં જાઉં. હવે હું મારા વતનમાં જાઉં. પ્રેઝ ધ લોર્ડ. મને તું વિદાય કર કે હું વતનમાં જાઉં. મારી સ્ત્રીઓ તથા મારા છોકરા જેઓને સારું મેં તારી ચાકરી કરી તે મને આપ અને મને જવા દે, કેમ કે મેં તારી કેવી ચાકરી કરી તે તું જાણે છે. અને લાબાને તેને કહ્યું, મારા પર તારી કૃપા દ્રષ્ટિ હોય તો રહે, કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે એ મેં સુકનથી જાણ્યું છે. હવે યાકૂબ કહે છે, મને જવા દે. યુસુફના જન્મ પછી યાકૂબ કહે છે, તું મને જવા દે. અને લાબાન કહે છે, અરે તું જતો રહેશે તો આશીર્વાદ જતો રહેશે. તારા લીધે હું આશીર્વાદિત છું અને એને જાણ્યું છે. હું આજ આપને કહું છું, ગમે તેવી કપરી પરિસ્થિતિમાંથી તમે ચાલતા હશો, પણ તમારા લીધે તમે જ્યાં રહો છો તે ઘર આશીર્વાદિત હશે. તમારું દુઃખ તમે જાણતા હશો, તમે દેવનો હાલેલુયા પ્રેઝન્સનો અનુભવ કરતા હશો, પણ બાઇબલ કહે છે, તું જ્યાં કઈ જઈશ ત્યાં હું તારી સાથે રહીશ. એટલે લાબાનના ખેતરમાં, લાબાનના ટોળામાં અને લાબાનના ઘરમાં પ્રભુની સ્તુતિ થાવ, યાકૂબના કારણે દેવની ઉપસ્થિતિ હતી. હાલેલુયા. તમે જ્યાં નોકરી કરો છો, તમે જ્યાં ભણો છો, તમે જ્યાં જાઓ છો, તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. માટે તમારા કારણે તમારી ફેક્ટરી, તમારા કારણે તમારી કોલેજ, તમારા કારણે તમારી આજુબાજુના લોકો આશીર્વાદિત થાય છે. હાલેલુયા. તમે કહેશો, કેવી રીતે? બહુ સારી રીતે. જો આપણું જીવન મસીહમાં છે, આપણું જીવન ખ્રિસ્તમાં છે અને દેવ પર આપણે પ્રેમ કરીએ જ છીએ અને દેવને આપણે કદી પણ ઠુકરાવતા નથી અને આપણું શરીર જીવતા દેવનું મંદિર છે, તો હું આજ આપને બહુ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે હાલેલુયા, આપણા કારણે બીજા માણસોનું પણ ભલું થશે જ. બાઇબલમાં લખવામાં આવ્યું છે, તમે ઘરે જઈને પ્રેરિતોના કૃત્ય 27મો અધ્યાયને વાંચજો. અને જે વહાણની અંદર 276 પેસેન્જર હતા. કેટલા? 276 પેસેન્જર હતા. એ વહાણની અંદર પાઉલ પોતે પણ હતો. અને વહાણમાં પુષ્કળ તોફાન સામાન ફેંકી દેવામાં આવ્યું
અને તેઓએ પણ ખોરાક લીધો. વહાણમાં અમે સર્વ મળીને 276 માણસ હતા. ખાઈને તૃપ્ત થયા અને તેઓએ ઘઉં સમુદ્રમાં વામી નાખીને સમુદ્રને હલકું કર્યું. બહુ લાંબુ છે પણ હું નહીં વાંચ્યું. પણ દેવે પાઉલે શું કીધું તું આ સમય દરમિયાન? પ્રેરિતોના કૃત્ય તેનો 27મો અધ્યાય અને હું વાંચું છું તેની 21મી કલમ. 20મી કલમથી વાંચું છું. 20મી કલમથી માફ કરજો, આપણે 17 થી જ વાંચીશું. 17 થી જ. તેને ઉપર માફ કરો. તેની ઉપર તાણી લીધા પછી તોય વહાણની તળે બચવાના દોરડા બાંધ્યા અને સિત્તર ઉપર અથડાઈ પડવાની બીકથી સામાન ઉતાર્યો. એમાંનો અમે તણાવા લાગ્યા. અમને બહુ તોફાન નડવાથી બીજા દિવસે તેઓએ માલ વામી નાખવા માંડ્યો. ત્રીજા દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો. ઘણા દિવસ સુધી સૂરજ કે તારા દેખાયા નહીં. ભારે તોફાન ચાલુ રહ્યું. તેથી અમારા બચવાની બિલકુલ આશા રાખી નહીં. પણ ઘણી લાગણ થયા પછી પાઉલે તેઓની વચ્ચે ઉભા રહીને કહ્યું કે ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું અને ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી. 22મી કલમ સાથે વાંચીએ. પણ હવે હું તમને વિનંતી કરું છું કે હિંમત રાખો, કેમ કે તમારામાંના કોઈના જીવની હાનિ થનાર નથી. એકલા વહાણની જ હાનિ થશે. કેમ કે જે દેવનો હું છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે આજ રાત્રે મારી પાસે ઉભા રહીને કહ્યું કે પાઉલ બીમાં કૈસરની રૂબરૂ તારે ઉભા રહેવું પડશે અને જો તારી સાથે સફર કરનારા સર્વને દેવ તારી ખાતર બચાવશે. માટે ભાઈઓ, હિંમત રાખો, કેમ કે દેવ પર મને ભરોસો છે કે જેમ તેણે મને કહ્યું કે કહેવામાં આવ્યું છે એમ જ થશે. આમેન, 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 આમેન. તારી ખાતર 276 ને હું બચાવીશ. તાળી પાડીને ધન્યવાદ આપો. હાલેલુયા. એ વિશ્વાસીઓ, તમે ઓર્ડિનરી નથી. તમે હલવા નારકમાં ખંડાયેલા પ્રભુના બાળકો છો. તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે. દેવની આજ્ઞા પાળવાથી તમે આત્મામાં જ્યેષ્ઠ પુત્ર પુત્રીનો આશીર્વાદ પામી ચૂક્યા છો. કેમ કે તમે વચનના સંતાન છો અને તમારી ખાતર તમારી આસપાસના લોકોને બચાવવું એ દેવને સારું લાગે છે. તમારી ખાતર તમારું કુટુંબ બચે છે. તમારી ખાતર, હાલેલુયા, ઘણાઓ બચી જાય છે. માટે બાઇબલ કહે છે, હું તને આશીર્વાદ આપીશ અને તારા થકી પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. તાળી પાડીને ધન્યવાદ આપો. હાલેલુયા. એ યાકૂબ, હું તારા પિતાનો દેવ, હું ઇબ્રાહીમનો દેવ અને હું ઈસાકનો દેવ છું. પ્રેઝ ધ લોર્ડ. ધન્ય છે પિતાઓ કે જેઓએ દેવના રસ્તામાં ચાલીને પોતાના પુત્રોને બહુ અદ્ભુત અનુભવ આપ્યો છે. હાલેલુયા. મા બાપના જીવનને ક્લોઝ કોઈ ઓબ્ઝર્વ કરતું હોય તો એ બાળકો છે. મા બાપની વાતોને, મા બાપના વલણને, મા બાપની પ્રાર્થનાને, મા બાપના શબ્દોને નાના બાળકો જાણે છે. હું તારા પિતા ઇબ્રાહીમનો દેવ. પ્રેઝ ધ લોર્ડ. ઇબ્રાહીમ એક નમૂનો હતો. ઈસાકનો દેવ, તારા બાપનો દેવ હું છું. પ્રેઝ ધ લોર્ડ. આગળ વધીને કહે છે યાકૂબનો દેવ. પ્રભુના બાળકો, પેરેન્ટ્સ, હું કહું છું તમે ઇબ્રાહીમ ઈસાકના જેમ તમારા બાળકો માટે નમૂનારૂપ બનો. જો એ નમૂનો નથી આપી શકતા તો કોને આપશો? જે તમારું પેટનું ફળ છે, તમારું હાડકામાંનું હાડકું, તમારા માંસમાંનું માંસ છે, એ તમારા જીવનોને જોવે છે. તેઓ નિર્ઘેર છે, તેઓને ખબર છે. પ્રેઝ ધ લોર્ડ. એ યાકૂબ, હું તારા પિતા
હાલેલુયા. યાકૂબને કહ્યું હતું કે તું બેઠેલ જા. આપણે આગળ જોઈશું. બેઠેલ એટલે દેવનું ઘર. બોલો દેવનું ઘર. જ્યાં જાણે પથ્થર ઉપર તેલ રેડ્યું અને કર્યું. હવે તે લૂઝ નહીં પણ તે બેઠેલ કહેવાશે. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ હું આજ આપને કહું છું, આપણી સફર, આપણા અનુભવો કઠણ હોય કે ના હોય, દેવ સર્વ સંકટોમાં આપણી સાથે છે અને છે જ. અને એ બાબત વિશે આપણે ડાઉટ ન રાખીએ. લાબાને કહ્યું, અરે રે તું ક્યાંથી જતો રહેવા ચાહે છે? મને ખબર છે યહોવા તારી સાથે છે અને તારા લીધે જ મને આશીર્વાદ છે. આવો ચર્ચ, બાકીનો મેસેજ આવતા સન્ડેમાં સાંભળી શકો. એક વ્યક્તિ આપણા હાથને ઉઠાવો. પ્રભુના બાળકો, દેવ તમને પ્રેમ કરે છે. એક વ્યક્તિ હાથ ઊંચા કરી પ્રભુને ધન્યવાદ આપો. આજના મેસેજથી તમે જાણો, જેણે તમને વાદો કર્યો છે તે વાદો ભૂલતો નથી. જેણે તમને બોલાયા એ વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. એ સંકટોમાં સાથે છે. ઓ હાલેલુયા. તોફાની સમુદ્રની અંદર સાથે છે. ગ્લોરી ગ્લોરી ગ્લોરી. ઓ તમે આશા રાખો છો ને આશાના બદલે અન્યાય થઈ જાય છે. હું સારાની આશા રાખતો હતો અને ભૂંડું પણ આવી જાય. આવો હાથ ઊંચા કરીને પ્રભુને ધન્યવાદ આપો. ચર્ચના એક બાળકો ધન્યવાદ આપો. પ્રભુ આજે એના વચનથી મને કહે છે, આ તારી યાત્રામાં હું તારી સાથે છું. હું યાકૂબનો દેવ છે, તું મારો જ્યેષ્ઠ પુત્ર અને પુત્રી છે. મેં તને કીધું છે, હું પૂરું કર્યા વગર તને ના મૂકી દઉં. ધન્યવાદ. આજે સવારે જેટલા બાળકો હાલેલુયા વચનથી તમારું હૃદય હરખાય છે, મોં ખોલીને તેની સ્તુતિ કરો. મોં ખોલીને સ્તુતિ કરો. મોં ખોલીને સ્તુતિ કરો. મોં ખોલીને ધન્યવાદ આપો. ચોક્કાને છક્કા મારે તો લોકો સોફામાં ઉભા રહીને બૂમ પાડે છે. હું આજ આપને કહું, આ મોટી જીત છે, આ મોટો આશીર્વાદ છે. એક વ્યક્તિ નાના મોટા સર્વ ધન્યવાદ આપો. નાના બાળકો તમે સર્વ ધન્યવાદ આપો. દેવ તમને જોઈ રહ્યો છો. હાલેલુયા. ઓ આશીર્વાદિત ચર્ચ, ઓ બ્લેસ્ડ ચર્ચ, એ ઉદ્ધાર પામેલું ચર્ચ, ઉદ્ધાર પામેલા વિશ્વાસીઓ. થેન્ક યુ ગ્લોરી લોર્ડ. સર્વશક્તિમાન પ્રભુ, તમે જે આશીર્વાદો તમે અત્યારે અમને આપ્યા, અને હવે તારા બાળકો તારા વચન સાંભળીને બહુ આનંદિત છે અને તેઓ જાણે છે મારો ઉદ્ધાર કરતા જીવે છે. પ્રભુ, તેઓ તારી સ્તુતિ કરી રહ્યા છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો એ હું કઈ પણ ભૂંડાઈથી બીસ નહીં. થેન્ક યુ તારા ઇન્સ્યોરન્સ. ઓ તારી પ્રભુ હાલેલુયા ખાતરી માટે ધન્યવાદ. ગ્લોરી. નાના મોટા બધા તારી સ્તુતિ કરી રહ્યા છે અને તેઓએ જાણ્યું છે કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. થેન્ક યુ ફાધર, સર્વશક્તિમાન પ્રભુ. એ યાકૂબ ઇબ્રાહીમનો ઇસાક અને યાકૂબનો પરમેશ્વર અમારી આત્મિક દોડમાં સગળું પોઝિટિવ લઈને આનંદ કરીને તારી પાછળ ચાલવાની કૃપા આપો. આજે જે વચન આપ્યું માટે ધન્યવાદ. અમારી ખાતર ઘણા આશીર્વાદિત થઈ રહ્યા છે. યાકૂબની ખાતર લાબાન તેના બેટા તેનું સર્વસ્વ આશીર્વાદિત થયું. પ્રેઝ ધ લોર્ડ. અમારી ખાતર ઘણા લોકો તોફાનમાં બચી જાય છે. પાઉલની ખાતર 276 લોકો બચી ગયા. થેન્ક યુ. અમે ઘણા બચાવ અને સારો વિશ્વાસ છે માટે તારી સ્તુતિ થાવ. પ્રભુ ઈસુના નામમાં